આઈસીસી T20 વર્લ્ડ કપ હવે પોતાના મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ફેઝમાં પહોંચી ગયો છે કારણ કે સુપર 8 શરૂ થઈ ગયા છે અને જેમાં આજે ભારત ટીમ પોતાનો પહેલો મુકાબલો રમવાની છે. ઇન્ડિયા ટીમ એ અફઘાનિસ્તાન સામે આજનો મેચ રમશે અને અત્યાર સુધીની જે મેચ હતી એ યુએસએમાં હતી અને જ્યાંની પિચેસ થોડી સ્લો હતી. બટ નાવ હવે વેસ્ટ ઇન્ડિઝમાં આવી ગઈ છે ટીમ ઇન્ડિયા એન્ડ સુપર 8ની જેટલી પણ ટીમો છે અને ત્યાંના જો ગઈકાલના મુકાબલાની વાત કરું તો જબરજસ્ત હાઈ સ્કોરિંગ રહ્યા છે. એટલે અત્યાર સુધીનો ફેઝ થોડો બોરિંગ હતો બટ નાવ એક્સાઇટમેન્ટ લેવલ વધી જવાનું છે કારણ કે અહીંની પિચેસ અને અહીંના જે ગ્રાઉન્ડ છે ત્યાંના લોકો છે બહુ જ મજેદાર છે. અને અત્યાર સુધીના જો ટોટલ મુકાબલાની વાત કરું તો 8 વખત છે અફઘાનિસ્તાન અને ઇન્ડિયા એકબીજાની સામે ટકરાઈ ચૂક્યું છે, જેમાં 7 વખત ટીમ ઇન્ડિયા જીતી ચૂક્યું છે. એક વખત વરસાદને કારણે છે એ મેચ ધોવાઈ ગઈ હતી અને એટલે એક ટાઈમ એવું હતું કે ટીમ ઇન્ડિયા છે હારવા પર હતી, સુપર ઓવર થઈ હતી, પણ એમાં પણ છેલ્લે તો ભારત જીતી ગયું હતું. એટલે અત્યાર સુધી અફઘાનિસ્તાનની સામે ટીમ ઇન્ડિયા એ અજેય છે, એમને હરાવી ચૂક્યું નથી. પણ જે મુજબ આ વખતે સુપર 8માં પરફોર્મ કર્યું છે અફઘાનિસ્તાનની ટીમે, વિચ ઇઝ માર્વેલસ એન્ડ નોટિસેબલ છે અને જે દેખાઈ રહ્યું છે. અને લેટ મી ટેલ યુ, વર્લ્ડ કપમાં સૌથી વધારે મજેદાર વાત તો એ છે કે એક પણ ટીમ ઇન્ડિયાનો બેટ્સમેન કે બોલર હજી સુધી ટોપ 5માં પહોંચ્યો નથી. ટોપ 5 રનરમાં કે પછી ટોપ 5 વિકેટ ટેકરમાં ભારતનો કોઈ જ ખેલાડી છે નહીં. અને તેમ છતાં પણ ભારત સુપર 8માં ક્વોલિફાય કરી ચૂક્યું છે. એટલે હવે પછીની જેટલી પણ મેચો છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને મજેદાર થવાની છે. તમારું મુદ્દે શું કેવું છે આ વર્લ્ડ કપ અત્યારે જે ચાલી રહ્યું છે અને તમારા શું લાગે છે કે કોણ 4 ટીમ છે જે સેમીફાઇનલમાં ક્વોલિફાય કરશે? કોમેન્ટ કરીને ચોક્કસથી અમને જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.